હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે ભણવાના છીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 12 વાતાવરણની સજીવો પર અસરો। મને ખ્યાલ છે કે આપણે 11મું ચેપ્ટર ભણ્યા હતા, એમાં વાતાવરણ શું છે તે બધી વસ્તુ જોયું હતું, અલગ અલગ આવરણો જોયા હતા, જીવાવરણ, મૃદાવરણ, જલાવરણ વગેરે વસ્તુ, અને તે વિડીયોમાં તમને બધું જ સરસ સમજાઈ ગયું હતું। તમે વિડીયોને લાઇક કર્યો હતો અને સાથે સાથે કોમેન્ટ કરીને જણાવ્યું હતું કે સર જલ્દીથી આગળનો કોર્સ મૂકો। તો ચાલો આપણે હવે નેક્સ્ટ પાઠ લઈને આવ્યા છીએ। તો આ વિડીયોમાં સૌથી પહેલું કામ તમારે વિડીયોને લાઇક કરી અને આ વિડીયોની અંદર તમારે તમારી હાજરી પુરાવી દેવાની છે, બરોબર? તો ચાલો ચાલુ કરીએ આપણે ચેપ્ટર નંબર 12 વાતાવરણની સજીવો પર અસરો। એક વસ્તુ તમે આમાં જોવો, આપણને ખ્યાલ છે કે આપણી આજુબાજુ વાતાવરણ છે, તો આ વાતાવરણ છે એના સજીવો પર અસરો કેવી થાય? સજીવો એટલે કોણ? તો કે એક તો મનુષ્યો આવી ગયા, આપણે બધા પશુ પક્ષી પ્રાણીઓ આવી ગયા, એમના પછી વનસ્પતિ પણ એક જાતની સજીવ જ છે, એટલે વનસ્પતિ પણ આવી ગઈ। તો આ બધા ઉપર વાતાવરણની અસર શું થાય એ જોવાની છે। તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુને સમજીએ। તો સૌથી પહેલા વાતાવરણનું નિર્માણ। આ જે વાતાવરણ છે તેનું નિર્માણ કેવી રીતના થાય? તો કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે તેવું મનાય છે। જો ખાસ સમજવા જેવી વાત છે, એવું માનવામાં આવે છે કે પહેલા એક સૂર્ય જ હતો, બરોબર? એક મોટો ધગધગતો ગોળો હતો, એમાંથી એક કટકો છૂટો પડી ગયો, એટલે કે એક કટકો તમે માની લ્યો કે આ સૂર્ય છે, એમાંથી એક નાનકડો કટકો છે, એ કટકો છૂટો પડી ગયો। તો સૂર્યનો આ જે કટકો છૂટો પડ્યો આ પૃથ્વી છે। સૂર્ય જેમ ધગધગતો આગનો ગોળો છે, બરોબર, એવી રીતના આ જે કટકો છૂટો પડ્યો એ ધગધગતો આગનો ગોળો જ હશે। પછી ધીમે ધીમે એ ગોળો ઠંડો પડ્યો અને એમાં ધીમે ધીમે વનસ્પતિ, વાતાવરણ વગેરે વસ્તુ થયું, અને પછી ધીમે ધીમે એની અંદર જીવસૃષ્ટિ વિકસી। કેવી જાણવા જેવી બાબત હતી? તો પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે તેવું મનાય છે। જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તેને અગન ગોળા એટલે કે આગના ગોળાના રૂપમાં હતી, અને આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પાડવા લાગ્યો। જો આ ગરમ ગોળો છે ઘણા વર્ષો સુધી ગરમ રહ્યો, પછી ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો, અને ઠંડો પડતા તેમાં રહેલા તત્વો પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવા લાગ્યા। જે તત્વો છે ઘન, પ્રવાહી અને વાયુ આ સ્વરૂપની અંદર રૂપાંતર થવા લાગ્યા। જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ। જો ઘન સ્વરૂપમાં રૂપાંતર શેનું થાય? તો ઘન સ્વરૂપમાં થાય જમીન, બરોબર? તો આને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ કહીએ છીએ। એમના પછી પ્રવાહીમાં જે રૂપાંતર થયું, પ્રવાહીમાં શું થાય? તો કે પાણી, તો એને અત્યારે આપણે જલાવરણ કહીએ છીએ। અને વાયુમાં શું થાય? તો કે અલગ અલગ જાતની હવા, તો હવા છે એ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામી, અને જે હવા છે વાયુ સ્વરૂપ છે તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ। તો આ જે વાયુ સ્વરૂપનું રૂપાંતર થયું એટલે કે હવાઓનું રૂપાંતર થયું તે વાતાવરણ કહેવાય, અને એ વાતાવરણની વાયુ સ્વરૂપનું જે રૂપાંતરણ થયું તે વાતાવરણની સજીવો ઉપર કેવી અસર થઈ એ જ વસ્તુ આપણે આ પાઠની અંદર સરસ રીતના શીખવાના છીએ। એક વસ્તુ તમને ખાસ કહી દઉં કે તમારે બધા જ વિડીયો વામજા એજ્યુકેશનના લાઇનસર શોધવા છે, તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે। સરસ રીતના લોગિન કરીને અહીંયા ઉપરથી તમારું જે કાંઈ ધોરણ હોય તે સિલેક્ટ કરી દેવાનું છે, અને અહીંયા ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે, તમે જોઈ શકો છો, અને આ ઓપ્શનમાંથી તમને તમામ વિડીયોઝ છે તે લાઇનસર મળી જશે, એકદમ નિઃશુલ્ક છે, ફ્રી છે, કોઈ એનો ચાર્જ નથી। અને જો તમારે કોઈ કોર્સ ખરીદવો છે તો તમે આ કોર્સ ઓપ્શનમાંથી કોર્સ ખરીદી શકો છો। તો ચોક્કસથી એપ્લિકેશનનો તમે લાભ લેજો। ચાલો નેક્સ્ટ, હવે જોવો વાતાવરણ શું છે? તો કે પૃથ્વી, એક તો જોઈ લીધું આપણે કે વાયુ સ્વરૂપની જે રચના છે, આપણી આજુબાજુ હવા છે તેને વાતાવરણ કહેવાય। તો આપણી આજુબાજુ હવા છે, તો કઈ હવા છે તમને ખ્યાલ છે? તો કે હવામાં ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે, જેમ કે ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓર્ગેન અને અન્ય ઘણા બધા વાયુઓ આવેલા હોય છે। હવે જોજો, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા એક હવાના આવરણને વાતાવરણ કહે છે। પ્રશ્ન પૂછે કે વાતાવરણની વ્યાખ્યા લખો, તો આમાંથી ઘણા લોકો બી જાય, પરંતુ મારો સ્ટુડન્ટ્સ કોઈ બીવો જોઈએ નહીં, બરોબર? તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। કોને? તો કે હવાના જે આવરણ છે તેને વાતાવરણ કહેવામાં આવે છે। આ થઈ ગઈ વાતાવરણની વ્યાખ્યા, કે પૃથ્વીની આજુબાજુ વીંટળાયેલું હવાનું જે આવરણ છે તેને વાતાવરણ કહે છે।
પૃથ્વીની સપાટીથી તે સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આ પૃથ્વીની સપાટી અને આકાશમાં ઘણા બધા કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી આ છે તે વિસ્તરેલું છે. એની ઉપરની સીમા કેટલીક ઊંચાઈએ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ રહેલું માનવામાં આવે છે. જોજો, ગુરુત્વાકર્ષણ બળ આપણે પૃથ્વી ઉપર છે કે કોઈ પણ વસ્તુ તમે ઉપરથી નીચે મૂકો તો એ જમીન તરફ જ પડે, કારણ કે જમીન છે તે કોઈ પણ વસ્તુને આકર્ષે, બરોબર. તો આને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. આ તમે ઉપર હાઈલા જાવ પૃથ્વીની બહાર વહી જાઓ અવકાશમાં, તો ત્યાં આ ગુરુત્વાકર્ષણ બળ છે નહીં. તો જ્યાં સુધી આ ગુરુત્વાકર્ષણ બળની અસર છે ત્યાં સુધી તો વાતાવરણ છે એવું અત્યારે માનવામાં આવે છે, બરોબર. હવે જો પૃથ્વીની સપાટીથી 32 કિલોમીટર ઊંચાઈ સુધીના આવરણના પરમાં 99% જેટલી હવા સમાયેલી છે. આ માની લ્યો જમીન છે, બરોબર. તમારે ઊંચાઈએ જવાનું, કેટલું ઊંચાઈએ? તો કે 32 કિલોમીટર ઊંચાઈ સુધી જવાનું છે. તો 32 કિલોમીટર ઊંચાઈ સુધી જાઓ એટલા સુધીમાં 99% જેટલી હવા આવી જાય. 1% હવા એની ઉપર હોય તો હોય, બાકી 99% હવા એ 32 કિલોમીટર સુધીની ઊંચાઈએ છે. 33 કિલોમીટર વહી જાઓ તો બહુ ઓછી હવા હોય, બરોબર. અને પૃથ્વીની સપાટીની જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. તમને ખ્યાલ છે કે જેમ પર્વતારોહકો છે, માની લ્યો કે હિમાલય ઉપર કોઈ વ્યક્તિ ચડવા જાય છે, હિમાલયને સર કરવા માટે જાય છે, તો સાથે ઓક્સિજનનો બાટલો લઈ જાય છે. શું કામ? તો કે જે ઊંચાઈ ઉપર જેમ જાય એમ હવા પાતળી થાય, અને પાતળી હવા થાય, એ પાતળી હવા આપણે શ્વાસમાં લેવી ખૂબ મુશ્કેલ હોય, એટલા માટે ઓક્સિજનનો બાટલો ત્યાં લઈ જાય છે. એટલે કે જેમ જેમ આપણે ઊંચાઈએ જતા જાય તેમ તેમ હવાઓ છે, વાયુ છે, તે પાતળી થતી જાય છે. હવે જોજો, વાતાવરણના વાયુઓ વિશે આપણે વાત કરીએ તો પહેલાં એક વસ્તુ હું કહી દઉં કે તમે આજુબાજુ જેટલી હવા જોવો છો, જેટલા પણ વાયુ જોવો છો, એમાંથી સૌથી વધારે પ્રમાણમાં કોઈ વાયુ હોય તો એ છે નાઇટ્રોજન વાયુ. અહીંયા તમે કોષ્ટકની અંદર આ ગ્રાફની અંદર તમે જોઈ શકો છો કે આ બ્લુ કલરનો જેટલો ભાગ છે એટલી બધી વાયુ નાઇટ્રોજન વાયુ છે. તો આપણા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ કેટલા ટકા છે? તો 78.03% વાયુ છે તે નાઇટ્રોજન છે. એટલે કે મોસ્ટ ઓફ વાયુ છે તે નાઇટ્રોજન છે. પછી બીજા નંબરે આવે ઓક્સિજન વાયુ, 20.99% વાયુ છે તે ઓક્સિજન છે. ત્રીજા નંબર આવે ઓર્ગોન, એ છે 00.94%, બરોબર. ઓર્ગોન અથવા તો આર્ગોન કહી શકો આવેલું છે. એમના પછી કાર્બન ડાયોક્સાઇડ 0.03%, બહુ ઓછો કાર્બન ડાયોક્સાઇડ છે. જો થોડો ઘણો વધી જાય તો એ પૃથ્વી ઉપર ઘણી ખરાબ અસર પડે. આ ખરાબ વાયુ કહેવાય કાર્બન ડાયોક્સાઇડ. અને અન્ય વાયુઓ 0.01%, બાકીના બધા વાયુ આવી જાય. તો સૌથી વધારે પ્રમાણમાં વાયુ છે નાઇટ્રોજન, બીજા નંબરે ઓક્સિજન, ત્રીજા નંબરે આર્ગોન, એના પછી કાર્બન ડાયોક્સાઇડ ને એના પછી અન્ય વાયુ. યાદ રાખવાની બાબત કે નાઇટ્રોજન વાયુ કેટલા ટકા વિસ્તાર, કેટલા ટકા જગ્યા રોકે છે, એટલે કે કેટલા ટકા નાઇટ્રોજન વાયુ આવેલો છે? તો 78.03%. ઓક્સિજન વાયુ કેટલા ટકા છે? 20.99%. આર્ગોન 0.94%, કાર્બન ડાયોક્સાઇડ 0.03%. એમાંથી આ 3 આંકડા યાદ રાખવા ખૂબ જરૂરી છે, નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. બાકીમાં ચાલે એવું છે, બરોબર. હવે જોવો વાતાવરણના વાયુઓ. તો વાતાવરણ વિના પૃથ્વી પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી. જો આજુબાજુ વાતાવરણ ન હોય તો માની લ્યો હું ને તમે શ્વાસ કેવી રીતના લઈ શકત? શ્વાસ લેવા માટે ઓક્સિજન વાયુની જરૂર પડે આપણે, બરોબર. તો વાતાવરણ નથી તો કોઈ વાયુ નથી, કોઈ હવા નથી, તો આપણે શ્વાસ લઈ શકત નહીં. તો જીવસૃષ્ટિ કોઈ દિવસ થઈ હોત નહીં. વાતાવરણ વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે, અને તેમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ જીવસૃષ્ટિ માટે અગત્યનો છે. જેમ આપણા શરીરમાં ઓક્સિજન વાયુ જરૂરી છે એવી રીતના નાઇટ્રોજન વાયુ પણ ખૂબ અગત્યનો છે જીવન ટકાવી રાખવા માટે. એ પછી આગળ આપણે જોશું. વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે, અને પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો, એમના પછી જીવજંતુઓ વગેરે છે. અને વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. જો વાતાવરણ છે એટલે દિવસે અતિશય ગરમી નથી પડતી અને રાત્રે અતિશય ઠંડી નથી પડતી. દિવસે શું હોય તો કે સૂર્ય દેવતા હોય, બરોબર, તેમનો પ્રકાશ આપણી પૃથ્વી છે તેના ઉપર પડતો હોય તો દિવસે વધારે ગરમ નથી થઈ જતી અને રાત્રે વધારે એકદમ ઠંડી નથી થઈ જતી. જો વાતાવરણ ન હોત તો શું થાય ખબર? આ સૂર્ય છે ને એની અંદર પાર જાંબલી વિકિરણો આવેલા હોય.
અને અહીંયા પૃથ્વી ઉપર પડત તો પૃથ્વી ખૂબ ગરમ થઈ જાત. પરંતુ આપણા વાતાવરણની અંદર એક ઓઝોન નામનો વાયુનું એક આવી રીતના લેયર આવેલું છે આજુબાજુ. આ ઓઝોન નામનો એક વાયુ છે. એનું કામ શું? તો કે આ સૂર્યમાંથી આવતા પાર જાંબલી જે વિકિરણો છે કે જેનાથી ખૂબ ગરમ કિરણો છે, ખૂબ નુકસાન થાય તેવા કિરણો છે, તેનું તે શોષણ કરી લે, તેને એ શોષી લે. બરોબર, એનો એવો ગુણ છે. એટલે આપણી પૃથ્વી ઉપર આ પાર જાંબલી કિરણો પડતા નથી. બરોબર. અને પછી આપણા આખા પૃથ્વી જે થોડી ઘણી ગરમ થઈ હોય, રાત્રિ દરમિયાન એકાએક ઠંડી થઈ જતી નથી, ધીમે ધીમે ઠંડી થાય. બરોબર. વાતાવરણમાં રહેલા વાયુઓનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં દર્શાવેલ છે. હમણાં આપણે જોયું તેમ કે નાઇટ્રોજન સૌથી વધુ છે, એમના પછી ઓક્સિજન, એમના પછી આર્ગોન, એમના પછી કાર્બન ડાયોક્સાઇડ, એમના પછી અન્ય વાયુઓ. નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે, જ્યારે ઓક્સિજન આશરે 110 કિલોમીટર, કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટર સુધી જ જોવા મળે છે. અને જ્યારે 130 કિલોમીટર ઊંચાઈ પછી ના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધારે હોય છે. 130 કિલોમીટરથી વધારે ઊંચાઈ જાઓ પછી હાઇડ્રોજન અને હિલિયમ આ બે વાયુ વધારે પ્રમાણમાં આવેલા હોય છે. બરોબર. તો વાતાવરણની સ્તર રચના આપણે જોઈએ તો વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આધારે અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. અલગ અલગ આવરણ અલગ અલગ સ્તરોમાં વિભાજિત કરી દીધા. હમણાં હું તમને એક આકૃતિ બતાવીશ, તમે સમજી જશો વ્યવસ્થિત રીતના. અને આ ફેરફારના આધારે તેના 4 પેટા આવરણો પાડવામાં આવે છે. કેટલા પેટા આવરણો પાડેલા? 4. ક્યાં ક્યાં પેટા આવરણો? તો પહેલું આવરણ છે ક્ષોભ આવરણ. શું નામ? ક્ષોભ આવરણ. બીજું છે સમતાપ આવરણ. ત્રીજું છે મધ્યાવરણ અને ચોથું છે ઉષ્માવરણ. પહેલું ક્ષોભ આવરણ, બીજું છે ક્ષમતાપ આવરણ, ત્રીજું છે મધ્યાવરણ અને ચોથું છે ઉષ્માવરણ. તો અહીંયા તમે જોઈ શકો છો નેક્સ્ટ પેજમાં કે અહીંયા આપણને વાતાવરણ સ્તરની રચના જે છે, વાતાવરણના જે સ્તર રચના છે તેની એક આકૃતિ આપી છે, તેનાથી તમે વ્યવસ્થિત સમજી શકો. માની લો કે જેમ જેમ ઊંચાઈએ જાય એમ એમ આપણે વાતાવરણના અલગ અલગ આવરણો આવતા જાય. એમાં સૌથી નીચેનું જે આવરણ છે એને કહેવાય ક્ષોભ મંડપ અને ક્ષોભ આ સીમા છે. એટલે આ જે આવરણ છે એને આપણે ક્ષોભ આવરણ તરીકે ઓળખી શકો છો. બરોબર. એમાં માઉન્ટ એવરેસ્ટ છે ને એટલાય ઊંચાઈએ માઉન્ટ એવરેસ્ટ આવેલો છે, એટલે એ બધું ક્ષોભ આવરણની અંદર આવેલું છે. પછી વિમાન છે એ થોડુંક વધારે ઊંચું ઉડે. બરોબર. એટલે આ જે આવરણ છે એના પછીનું આવરણ એટલે કે સમતાપ આવરણ છે. પછી જેમ જેમ એની ઊંચાઈએ તમે જાઓ એટલે મધ્યાવરણ આવે. એમના પછી ઊંચાઈએ જાઓ એટલે બાહ્યાવરણ આવે. આ છે મધ્ય સીમા, એટલે આ એક જાતની રેખા આવી ગઈ. એના પછી છે બાહ્યાવરણ. અને ઓઝોન વાયુ ક્યાં આવેલો હોય છે? તો આ સમતાપ આવરણની અંદર ઓઝોન વાયુ આવેલો હોય છે. તો હવે આપણે એકોએક વાયુમાં શું શું ફેરફાર છે, બરોબર, કઈ કઈ વસ્તુઓ છે એક એક આવરણની અંદર, એ વસ્તુ આપણે જોઈએ. તો સૌથી પહેલો પ્રકાર હતો ક્ષોભ આવરણ. ખાસ ધ્યાનથી સમજજો, બહુ સરસ રીતના સમજાઈ જશે. તો પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. જો આ પૃથ્વી છે, બરોબર, એની આજુબાજુ એક આવી રીતનું આવરણ હોય. જો આ રીતનું એક આવરણ હોય તો આ જે પહેલું આવરણ છે એને ક્ષોભ આવરણ કહીએ. પછી એના પછી આમ બીજું આવરણ હોય, બરોબર, તો આ બીજું આવરણ હોય એને સમતાપ આવરણ કહીએ. એવી રીતના, બરોબર. તો પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. અને વિષુવવૃત્ત પર તે આશરે 16 કિલોમીટર સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં આશરે 12 કિલોમીટર અને ધ્રુવો પર આશરે 8 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું હોય છે. ક્યાં કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું હોય છે તે જોઈ લઈ ફરી પાછું એકવાર કે જો પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણનું જે પહેલું આવરણ એને કહેવાય ક્ષોભ આવરણ. બરોબર. હવે વિષુવવૃત્ત પર તે આશરે 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશો હોય તેમાં આશરે 12 કિલોમીટર અને ધ્રુવો પર આશરે 8 કિલોમીટર. હવે ઘણાને પ્રશ્ન એ થતો હશે કે સર આ તમે કહી દીધું વિષુવવૃત્ત પર આટલું, સમશીતોષ્ણ કટિબંધ પર આટલું અને ધ્રુવો પર આટલું, તો આ બધી વસ્તુમાં ફેર શું છે? વિષુવવૃત્ત એટલે શું? સમશીતોષ્ણ કટિબંધ એટલે શું? ધ્રુવો એટલે શું? તો કે આપણે અગાઉ પણ ભણી ગયા છીએ અને પછી આગળ ભણશું, એ આખો અલગ ટોપિક થઈ જાય છે. અત્યારે ખાલી એટલું તમારે યાદ રાખી લેવાનું છે. ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે અને આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે. પ્રશ્ન પૂછે જીવસૃષ્ટિ માટે મહત્વનું આવરણ, જો કે બધા જ આવરણ મહત્વના છે પણ ખૂબ મહત્વનું આવરણ એક ક્ષોભ આવરણ છે. આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે. વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના,
વીજળી, જે આકાશમાં વીજળી થતી હોય ચોમાસામાં, વરસાદ આવે, વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે. એટલે આવરણની અંદર જ બધી વસ્તુ થાય. અને આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 અંશ સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે. જેમ જેમ તમે ઊંચાઈએ જાઓ તેમ તેમ ઠંડી વધે, એટલે કે તાપમાન ઘટે. જેમ તાપમાન વધે એનો અર્થ એવો થાય કે ગરમી છે એ ઘટે, બરોબર. એટલે તાપમાન ઘટે છે. તે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય છે, બરોબર. અમુક ઊંચાઈએ પહોંચો એટલે તાપમાન ઘટતું અટકી જાય છે, પછી સ્થિર થઈ જાય છે. અને તાપમાન ઘટતું અટકી જાય છે તે સીમાને ક્ષોભ સીમા કહે છે. જો માની લ્યો કે અહીંયા સુધી ઊંચાઈએ જાઓ પછી તાપમાન ઘટતું અટકી જાય, જેમ જેમ ઊંચાઈએ જાય એમ ઠંડી થતી જાય, ખબર તમને, બરોબર. તાપમાન ઘટવું એટલે કે ગરમાવો ઘટવું એટલે કે ઠંડક વધતી જાય, જેમ ઊંચાઈએ જાવ એમ ઠંડક વધે. પરંતુ અહીંયા તમે પહોંચો ને પછી જેટલી ઠંડક હોય એટલી ને એટલી રહે, પછી તમે ઉપર જાઓ તો ઠંડી ઘટતી જાય એવું હોય નહીં. તો આ જે રેખા થઈ ગઈ એને આપણે ક્ષોભ સીમા કહી દઈએ, કે એક બોર્ડર, એક સીમા, કે એનાથી ઉપર જાય તો ઠંડી છે એ વધઘટ કશું થતી નથી, એટલી ને એટલી રહે છે. એમના પછી બીજું છે સમતાપ આવરણ. ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે. જો ઘણી જગ્યાએ તમે પ્લેનમાંથી લીધેલા ફોટા જોયા હોય કે જેમાં નીચે વાદળો આવેલા હોય, માની લ્યો કે આ બધા વાદળો છે અને અહીંયા ઉપર પ્લેન ઉડે છે, તો આ જે પ્લેન ઉડે છે આ પ્લેન છે, બરાબર. ભલે ગમે એવું દોરાનું તમારે સમજી લેવાનું, આ પ્લેન છે. તો આ પ્લેન જે ઉડે છે તમે જોજો કે અહીંયા એકદમ કોરું કટ વાતાવરણ હશે, પરંતુ બધા વાદળો ક્યાં હશે? નીચે હશે, બરાબર. તે વાદળોવાળું જે આવરણ છે ક્ષોભ મંડપમાં આવે, બરાબર, એટલે કે ક્ષોભ આવરણમાં આવે. જ્યારે પ્લેન ઉપર સુધી વધારે જાય છે એટલે એ સમતાપ આવરણ સુધી પહોંચે છે. ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે, જે ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલ હોય છે. જો અહીંયાથી લગભગ લઈને 50 કિલોમીટર સુધીની ઊંચાઈએ આ આવરણ આવેલું હોય છે. કેટલું? તો કે 50 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે. ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન વધે છે. જો પછી શું થાય કે તાપમાન છે તે વધે, બરોબર. તાપમાન વધવું એટલે કે ગરમી વધે. અને આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. પછી એમાં ઋતુ ન જોવા મળે, શિયાળો, ઉનાળો, ચોમાસું કાંઈ ન હોય, વાદળે ન હોય, વરસાદે ન હોય, કંઈક પવન આવતો હોય, ચક્રવાત, વાવાઝોડું વગેરે વસ્તુ એ કશું ત્યાં હોતું નથી. અને અહીં હવા સ્વચ્છ અને પાતળી છે, અને ત્યાં હવા પાછી એકદમ સ્વચ્છ હોય, નીટ એન્ડ ક્લીન હોય અને પાતળી હવા છે. જેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપી ઉડી શકે છે. એટલે આ જે વિમાનો હોય જેટ વિમાનો એ ઓછો અવરોધ લાગે અને ઝડપી ઉડી શકે છે. તમે અહીંયા વિચારો કે આપણે ઝડપથી બાઇકમાં અથવા તો સાયકલમાં જતા હોય તો એ સામેથી કંઈક પવન વધારે આવતો હોય તો આમ કેટલો આપણને માર લાગે. તો પ્લેન તો ફૂલ સ્પીડથી ઉડતા હોય તો એને કેટલી હવા સામે આવતી હશે, પરંતુ એવું થતું નથી, કારણ કે ઉપરની હવા પાતળી છે, ત્યાં વધારે આમ પવન આવતો હોતો નથી, બરોબર. એટલે એને વાંધો નથી આવતો. અને આ આવરણમાં આશરે 15 થી 35 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે. અહીંયાથી તમે 15 થી 35 કિલોમીટર ઊંચાઈ સુધી જાઓ, 15 થી 35 સુધી, તો ત્યાં ઓઝોન વાયુનું પ્રમાણ વધારે હોય, બરોબર. અને ઓઝોન વાયુ ખૂબ અગત્યનો છે. શું કામ અગત્યનો છે? તો કે જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણો આવે છે, પારજાંબલી કિરણો એટલે કે અલ્ટ્રા વાયોલેટ, અને કિરણો એટલે કે રેસ, બરાબર. અલ્ટ્રા વાયોલેટ રેસ છે, પારજાંબલી કિરણો જે આવે છે તેને એ શોષી લે છે, અને એ શોષે છે એટલે જ ત્યાં ધીમે ધીમે ગરમાવો વધે છે. હમણાં આપણે વાત કરી કે અહીંયાથી તમે ઉપર જાઓ, બરાબર, એમ થોડુંક ઠંડુ વાતાવરણ થતું જાય, પછી આ બોર્ડર એવી આવે કે ત્યાં પછી સ્થિર થઈ જાય, પછી વધારે ઠંડુ થાય નહીં. પછી પાછું તમે જેમ જેમ ઉપર જાઓ તેમ તેમ ગરમ વાતાવરણ થતું જાય. કેવી રીતના ગરમ થાય? તો કે આ ઓઝોન આવેલો છે એ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને શોષી લે, ખૂબ ગરમ હોય એટલે ધીમે ધીમે ત્યાં વાતાવરણ થોડું ઘણું ગરમ હોય છે. હવે આવે મધ્યાવરણ. સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને મધ્યાવરણ કહે છે, અને તેમાં ઊંચાઈ પર જતાં તાપમાન ઘટતું જાય છે. જો ફરી પાછું આ મધ્યાવરણની અંદર જેમ જેમ ઊંચાઈએ જાવ તેમ તેમ વાતાવરણ તાપમાન છે તે ઘટે. તાપમાન ઘટવાનો અર્થ એ થાય કે ઠંડી વધે.
બરોબર, એટલે તાપમાન ઘટતું જાય છે. શું ભણ્યા આપણે? તો કે અહીંયાથી તમે આવરણમાં જેમ જેમ ઊંચાઈએ જાઓ એમ ઠંડી વધતી જાય. હવે એક બોર્ડર એવી આવે કે ત્યાં ઠંડી વધવાનું થઈ ગયું બંધ. પછી આમાં જેમ જેમ ઉપર જાઓ એમ ગરમી વધતી જાય. શું કામ? તો કે ત્યાં ઓઝોન વાયુ આવેલો છે અને ઓઝોન વાયુ છે તે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણોનું જે પારજાંબલી વિકિરણો છે તેનું શોષણ કરી લે, એટલા માટે ત્યાં ગરમી વધતી જાય છે. પછી આ બોર્ડર એવી આવે કે ત્યાં ગરમી વધવાનું થઈ જાય બંધ. પછી ઉપરનો ભાગ આ એવો આવે કે ત્યાં જેમ જેમ ઉપર જાવ એમ પાછી ઠંડી વધતી જાય. શું થતું જાય? ઠંડી વધતી જાય છે. પછી આવે ઉષ્માવરણ. બરોબર, શું આવે છે? તો કે ઉષ્માવરણ. મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે જે 80 કિલોમીટરથી શરૂ કરી અને જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધીનું. બરોબર, અહીંયાથી માની લ્યો કે 80 કિલોમીટર સુધીનું છે. પછી જ્યાં સુધી વાતાવરણ પૂરું ન થાય ત્યાં સુધીનું આવરણ છે તે આવરણ એટલે કે ઉષ્માવરણ. ડન. ચાલો, મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે જે 80 કિલોમીટર શરૂ કરી અને જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી વિસ્તરેલું છે. અહીં હવા અતિશય પાતળી હોય. હવા છે તે ખૂબ એટલે ખૂબ પાતળી હોય છે અને જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે. જેમ જેમ ઊંચાઈએ જાઓ તેમ તેમ એમાં રહે જ્યાં તાપમાન હોય છે એ તાપમાન શું થાય? વધે છે. જોજો પાછું જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે. એટલે ઉષ્મા એટલે કે ગરમી, ગરમ આવરણ એટલે ઉષ્મા આવરણ. પાછું જેમ જેમ ઊંચાઈ જાવ ત્યાં પાછી ગરમી વધતી જાય છે અને તરંગોનું પરાવર્તન થાય છે. જો ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે. જો આ આવરણ ન હોત તો આપણે રેડિયો, ટીવી વગેરે વસ્તુ વાપરી શકત નહીં. એના જે તરંગો હોય, બરોબર, એ તરંગો આ આવરણને લીધે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો આપણે શું ભણ્યા? તો આમાં જેમ જેમ ઊંચાઈ જાવ એમ ઠંડી વધતી જાય. પછી આમાં જેમ જેમ ઊંચાઈ જાવ એમ ગરમી વધતી જાય. પાછા આ આવરણમાં ઊંચાઈ જાવ એમ ઠંડી વધતી જાય અને પાછા આ આવરણમાં જેમ જેમ ઊંચાઈ જાવ એમ ગરમી વધતી જાય. તો જુઓ કેવી સરસ મજાની આપણા પૃથ્વીની રચના છે અને તમને એકદમ સહેલાઈથી આખી વસ્તુ સમજાઈ ગઈ હશે. જો એક જ વિડીયો જ્યારે જોવો ત્યારે એક વસ્તુનું તમે ધ્યાન રાખો કે છેલ્લે સુધી આખો વિડીયો પૂરો ના થાય ત્યાં સુધી તમે ટૈકા રહ્યો, જોઈએ રાખો. જો તમે જોઈએ રાખશો તો તમને બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતના, સરસ રીતના સમજાઈ જશે. અમુક વસ્તુ હોય કે પહેલાં સરખી ન સમજાની હોય, પરંતુ જેમ જેમ લેક્ચર આગળ ચાલે, વિડીયો આગળ ચાલે, તેમ તેમ તે ડાઉટ છે તે ક્લિયર થતા જાય. એટલે છેલ્લે સુધી તમે ટકેલા રહ્યો તો તમને બધી જ વસ્તુ ક્લેરિફાય થઈ જાય ને સરસ વસ્તુ આવડી જાય. અને આઈના આવરણની ઉપરના આવરણને બાહ્યાવરણ કહે છે અને આની આવરણનું ઉપરનું જે આવરણ છે તો અહીંયા ત્યાં થાય બાહ્યાવરણ એટલે કે બહારનું આવરણ. બરોબર, તો તમને પ્રશ્ન પૂછે કે રેડિયો, ટીવી વગેરે, ઇન્ટરનેટ છે, બરોબર, આ બધાના તરંગો કોને આભારી છે? તેમાં એક જવાબ જ બધાનો આવવો જોઈએ અને એ છે ઉષ્માવરણને આભારી છે. બરોબર, હવે જોવો આ ક્ષોભ આવરણમાં જેમ જેમ ઊંચાઈએ જાવ એમ તાપમાન ઘટતું જાય. તાપમાન ઘટે એટલે ઠંડી વધે. પછી આવે સમતાપ આવરણ, જેમ જેમ ઊંચાઈએ જાવ એમ તાપમાન વધતું જાય. તાપમાન વધે એટલે ગરમી વધે. બરોબર, અહીંયા તાપમાન ઘટે એટલે ગરમી ઘટે, ગરમી ઘટે તો ઠંડી વધે. બરોબર, આમાં તાપમાન વધે, તાપમાન વધ્યું ત્યાં તો ગરમી વધી. પાછું આમાં તાપમાન ઘટે, તાપમાન ઘટ્યું એટલે કે ગરમી ઘટી એટલે ઠંડી વધી. આમાં પાછું તાપમાન શું થાય? તો કે વધે. તાપમાન જોજો, આમાં ઠંડી વધી, આમાં ગરમી વધી, આમાં પાછી ઠંડી વધી, અહીંયાથી પાછી ગરમી વધી. બરોબર, તાપમાન વધે તો ઠંડી ઘટી જાય અને તાપમાન ગરમાવો જાજો થઈ જાય. બરોબર, એટલે યાદ તમારે એ રીતના રાખવાનું છે. ફરી પાછું એકવાર, અહીંયા તાપમાન ઘટ્યું, ટૂંકમાં આમાં ઠંડી વધી, આમાં ગરમી વધી, આમાં ઠંડી વધી, પાછી ઉપર જેમ જાવ એમ ગરમી વધતી જાય. ડન. તો એ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. હવે જોવો હવામાન. હવામાન વિશે આપણે માહિતી મેળવીએ. હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. જોજો ફરી પાછું, હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ જે એવરેજ પરિસ્થિતિ હોય એ ટૂંકા સમયગાળાની. એટલે માની લ્યો કે શિયાળો આવ્યો છે તો શિયાળાના 3 મહિના હોય, 3 થી 4 મહિના શિયાળો ચાલે. બરોબર, તો એ ટૂંકો સમયગાળો કહેવાય. અને તેટલા સમયગાળાની જે એવરેજ પરિસ્થિતિ હોય તો શિયાળામાં એવરેજ પરિસ્થિતિ શું હોય? તો કે એવરેજ પરિસ્થિતિ ત્યારે ઠંડી હોય.
પછી ચોમાસું આવે ત્યારે એવરેજ પરિસ્થિતિ કઈ હોય તો કે ચોમાસામાં એવરેજ પરિસ્થિતિ ભેજનું પ્રમાણ વધારે હોય. ઉનાળો આવે ત્યારે 4 મહિના એવરેજ પરિસ્થિતિ શું હોય તો કે ત્યારે ગરમી હોય. તો આને આપણે હવામાન કહેતા હોઈએ છીએ કે હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે આ વસ્તુ છે તે નક્કી થાય છે. આપણે કહેતા હોય કે આ દિવસે હવામાન કેવું રહેશે, હવામાન એટલે વેધર કેવું રહેશે, આપણે કહેતા હોય, વેધર ચેક કરતા હોય. હવામાન સવારના, બપોર, સાંજ કે રાત્રિનું અલગ હોઈ શકે છે. જોજો ઘણી જગ્યાએ સવારે, બપોરે, સાંજે અલગ હોઈ શકે છે. આપણે જોવો તો શિયાળામાં વહેલી સવારે ઠંડી જાજી હોય, બપોરે થોડી ઘણી ગરમ વાતાવરણ હોય એટલે કે મીડિયમ હોય, રાત્રે પાછી ઠંડી વધતી જાય. એમ બપોર, સવાર, સાંજનું વાતાવરણ અલગ હોઈ શકે છે. હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય છે. હવામાન છે તે વાતાવરણ છે એની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય. ટૂંકો ગાળો એટલે 4 મહિના આમાં ટૂંકો કહેવાય, બરોબર, કારણ કે વાતાવરણ તો વર્ષોથી છે એટલા માટે. અને તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે. સવારે ઠંડી, બપોરે ગરમી, સાંજે વરસાદ પડવો, આવું હવામાનમાં શક્ય છે ખરું તો કે હા છે. હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય છે. હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિ પ્રભાવિત થતી હોય. જેમ કે વરસાદ આવે તો વરસાદ આવે ત્યારે આપણે ખેતી કરતા હોઈએ છીએ. ખેડૂતો ખેતી કરે ત્યારે તો એમાંથી પાક થાય, બરોબર. એટલે હવામાન જે આપણી જિંદગી ઉપર ખૂબ અગત્યનું પરિબળ બજાવે છે. દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પડે છે. જોજો, દેશનું હવામાન ખાતું આપણે છે, જો હવામાનનું સ્ટડી કરતું એક ખાતું હોય, બરોબર, એ ખાતું છે, એ જગ્યા છે, તે હવામાનના રોજ સમાચાર બહાર પાડે કે આજે આવું થવાની શક્યતા છે વેધરમાં, બરોબર, વેધરની અંદર આજે ઠંડી પડવાની શક્યતા છે, આવનારા દિવસોમાં વરસાદ આવશે, બરોબર. આવી રીતની વસ્તુ બહાર પાડે છે અને તેના નકશા પણ રોજ બહાર પાડતું હોય છે. તમારી પાઠ્યપુસ્તકમાં તમારું યલો કલરનું, પીળા કલરનું બોક્સ જોવો અને ઉપર લખ્યું હોય આટલું જાણો, તો એ માત્ર જાણકારી માટેની વસ્તુ છે જેને તમારે પાકી કરવાની હોતી નથી અને તેને તમારે તમારી રીતે એક વખત વાંચી લેવાની છે. તે એક્ઝામમાં પૂછાતી પણ નથી, ખાલી જાણકારી માટેની વસ્તુ હોય છે. ચાલો હવે નેક્સ્ટ છે આબોહવા. તો ભણીએ આબોહવા વિશે. સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે કે આબોહવા. આપણે એમ કહેતા હોય કે ધ્રુવ પ્રદેશો જે છે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. એટલે કે છેલ્લા 35 વર્ષમાં ત્યાં બરફ રહેલો છે, ત્યાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં રહેલું છે. એટલે કે પાછલા 35 વર્ષો, છેલ્લા 35 વર્ષોની જે એવરેજ સરેરાશ પરિસ્થિતિ હોય એને ત્યાંની આબોહવા કહેવામાં આવે છે. આબોહવા સ્થાનિક પરિસ્થિતિ, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આબોહવા જે તે પ્રદેશની જીવસૃષ્ટિ, પ્રાણીસૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે. માની લો કે આપણે હિમાચલ પ્રદેશમાં જાય કે જ્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય, તો આપણને ખબર છે કે પાછલા 35 વર્ષોમાં ત્યાં ઠંડી જ રહી છે, બરફનું પ્રમાણ હોય છે. એટલા માટે આપણે ત્યાં ફરવા જાય તો આપણે સ્વેટરને એવું ભેગું સાથે લઈ જતા હોઈએ છીએ. તો આ શું થયું? આ આબોહવા થઈ. હવે જુઓ તાપમાન. તો કે હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે. આપણા વાતાવરણ, આપણી હવા, એમાં જેટલી ગરમી છે એને આપણે તાપમાન કહીએ છીએ. અને વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. આપણું વાતાવરણ છે એમાં દિવસ અને રાત્રે આ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. જેમ કે દિવસ છે ત્યારે તાપમાન અલગ હોય, એટલે કે બપોર વચ્ચે તમે જોવો અત્યારે રેગ્યુલર દિવસોમાં તાપમાન અલગ હોય. જેમ રાત થાય એમ તાપમાન ઠંડુ થતું જાય. ઉનાળામાં આપણે કંઈક ઓહો બહુ ગરમી છે, જેમ રાત થાય એમ વાતાવરણ ઠંડુ થતું જાય, બરોબર. અને આ તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. જેમ ઋતુ બદલાય એમ તાપમાન બદલાઈ જાય. શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે. શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ. જેમ તાપમાન વધુ એમ તમારે યાદ રાખવાનું કે ગરમી વધવાની, બરોબર. તાપમાન ઓછું એમ ગરમી ઓછી થાય. ગરમી ઓછી થાય તો ઠંડી વધે. હવે જુઓ, સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે. તાપમાનનું જે વિતરણ થાય તેને અસર કરતું એક મહત્વનું પરિબળ છે એ છે સૂર્યઘાત. શું? તો કે સૂર્યઘાત. અને સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જાય એમ ઘટતું જાય છે.
અને આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે. જે ધ્રુવ પ્રદેશો છે તે બરફથી ઢંકાયેલા હોય છે. જોજો ફરી પાછું એકવાર કે સૂર્યઘાત છે એ તાપમાન વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે. અને આ સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જાય જેમ ઘટે, વિષુવવૃત્ત હોય ત્યાંથી જેમ ધ્રુવો તરફ જતું જાય એમ જે છે તે ઘટતું જાય તાપમાન. એટલે ધ્રુવો સાઈડ જે કોઈ વસ્તુ આવેલી છે ત્યાં બર્ફીલો પ્રદેશ વધારે આવેલો હોય છે. અને આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. બરોબર, જો પૃથ્વી પર તાપમાન વધી જાય એટલે કે ફૂલ ગરમી થઈ જાય તો ખેતીના પાકો ન ઉગી શકે. શહેરના ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. જો શહેરો છે એમાં ગામડા કરતાં વધારે તાપમાન લાગે. શહેર થોડુંક ઠંડુ હોય, શું કામ? ગામડા હોય તે ઠંડા હોય, શહેર છે તે વધારે ગરમ હોય. એવું શું કામ? તો કે ગામડા છે ત્યાં ખેતી હોય ને ખેતી હોય ત્યાં તાપમાન થોડુંક ઓછું હોય, કારણ કે તમે ખેતરમાં પાણી પાવ તો એ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વનસ્પતિ છે તે પાણીને બહાર કાઢે એટલે તે વાતાવરણ છે તે ઠંડુ રહે. એટલે તેનું કારણ પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો પણ છે. આપણે અહીંયા પાકી સડકો અને ઇમારતો આખો દિવસ ગરમ થતી હોય અને એટલે તાપમાન ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદ પ્રદૂષણ હોય છે વધારે શહેરમાં. એટલા માટે વાતાવરણનું એક દબાણ હોય છે. દબાણ એટલે કે પ્રેશર, વાતાવરણનું દબાણ. માની લ્યો કે તમારી પાસે કોઈ પ્લાસ્ટિકનો બોલ છે અને તમે દબાવો છો તો આને કહેવાય દબાણ. બરોબર, તો એવી રીતના વાતાવરણનું પણ એક પ્રેશર હોય છે, એક દબાણ હોય છે. પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે. જો આપણી પૃથ્વી છે એની આજુબાજુ જે હવાનું સ્તર છે એને પણ પોતાનું કંઈક વજન છે. અને હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી પરની સપાટી પર દબાણ કરે છે. આ હવાનું જે વિશાળ સ્તર છે એ પૃથ્વીની સપાટી ઉપર દબાણ કરે. પરંતુ આપણને શું કામ હવાનું દબાણ લાગતું નથી? એનું એક કારણ છે, તેને વાતાવરણનું દબાણ કહે છે. પૃથ્વી સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે. જે પૃથ્વીની સપાટી છે એમાં વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય. અને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણનું જે દબાણ છે એ ઓછું થતું જાય, એટલે કે ઘટતું જાય છે. વધારે તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે. કોઈ પણ વાયુ ગરમ થાય તો કોઈ પણ ગરમ વસ્તુ ઉપરની તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. અને ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય ત્યાં ભારે દબાણ હોય છે. જ્યાં વાતાવરણ ઠંડુ ત્યાં ભારે દબાણ, જ્યાં વાતાવરણ ગરમ ત્યાં ઓછું દબાણ. એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે આવે પવનો. હવે એક પ્રશ્ન એ થાય કે આટલું બધું દબાણ છે વાતાવરણનું, તો આપણને એ દબાણ શું કામ અનુભવાતું નથી? આ પણ એક પ્રશ્ન છે. અને આ પ્રશ્ન સમજવા માટે તમારે દબાણ નામનો પાઠ 8મા ધોરણમાં શીખવો પડે વિજ્ઞાનમાં, અને ત્યારે આપણે વધારે ચર્ચા કરીશું. બરોબર, હવે જુઓ પવનો. પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. આપણી જે પૃથ્વી છે એની આજુબાજુ એક વીંટળાયેલી આવેલી ગતિશીલ હવા, એટલે કે ગતિ કરતી જે હવા છે એને પવન. બરોબર, આપણે બહાર જાય તેમ કંઈક ઓહો પવન જાજો આવે છે, પવન સરસ છે આજે, તો પવન એટલે ગતિ કરતી હવા છે. આપણે આમ ગતિ કરતી હવા હોય, હવા હાલતી હોય, ગતિ કરતી હોય તો આપણને મહેસૂસ થાય. બરોબર, અને સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા ભારે દબાણોને તેના મુખ્ય 3 પ્રકારો છે. એટલે કે પવનોના કુલ 3 પ્રકારો તમે સમજી શકો. એક છે કાયમી પવનો, એક છે મોસમી પવનો અને એક છે દૈનિક સ્થાનિક પવનો. તો ક્યાં ક્યાં થયા? એક થયા કાયમી પવનો, બીજા થયા મોસમી પવનો, ત્રીજા થયા દૈનિક એટલે કે સ્થાનિક પવનો. આ ત્રણેય પવનોમાં ફેર શું? તો કે એ જોશું. તો કે પવનોના 3 પ્રકાર, એક કાયમી, એક મોસમી અને એક દૈનિક કે સ્થાનિક. જો અમુક જગ્યા એવી છે કે ત્યાં સેમ એટલે કે સરખી જ દિશામાં પવનો હોય છે, તે વહેતા હોય છે, અને કાયમી પવનો કહેવાય. મોસમી પવનો એટલે આપણે કહેતા હોય કે હવે આ ભૂર પવનનો સમય આવ્યો છે, ભેજવાળા પવનોનો સમય આવ્યો છે ચોમાસામાં, તો એ અમુક મોસમોમાં એ પવનો આવતા હોય એને કહેવાય મોસમી પવનો. અને દૈનિક કે સ્થાનિક એટલે કે રોજિંદા અમુક પવનો, આજે આ બાજુ હવા છે, આજે આ દિશામાં હવા છે. આપણે સંક્રાંત હોય ત્યારે આમ પતંગથી ચેક કરીએ કે હવા કઈ બાજુ છે, જે બાજુ હવા હોય એ બાજુ પતંગ ઉડાડીએ, તો એવા પવનો હોય દૈનિક કે સ્થાનિક પવનો કહે છે. હવે જો કાયમી પવનો છે એનાય 3 પ્રકાર છે. એક છે વ્યાપારી, પશ્ચિમિયા અને ધ્રુવિયા.
એમના પછી મોસમી પવનો છે, એમાં ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. શિયાળાના મોસમી પવનો એ શુષ્ક પવનો હોય, સૂકા પવનો હોય, જેના કારણે આપણી ચામડી છે એ ફાટે, શિયાળામાં બોડી લોશન લગાડવાની જરૂર પડે, બરોબર. એમના પછી આ દૈનિક કે સ્થાનિક પવનો છે, તેમાં તમે દરિયા કિનારે જાઓ તો ત્યાં વધારે પવનો આવતા હોય, એટલે કે દરિયાઈ જમીન લહેરો. ત્યારબાદ પર્વતો ખીણોમાં જાઓ તો ત્યાં એ પ્રમાણે પવનો આવતા હોય, એટલે કે પર્વતીય ખીણની લહેરો. આને કહેવાય દૈનિક કે સ્થાનિક પવનો. હવે આ જે પવનો જોયા એને આપણે વિગતે અભ્યાસ કરવાનો છે, એટલે કે ભણવાના જ છીએ. તો સૌથી પહેલાં આપણે હવે જોઈએ કાયમી પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગોમાં 12 માસ નિશ્ચિત દિશામાં પવનો વાય છે. નિશ્ચિત દિશામાં પવનો 12 માસ વાય જ રાખે છે, અને જેને કાયમી પવનો કહે છે. કાયમી પવનોમાં વ્યાપારી પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. આ 3 જાતના પવનોનો સમાવેશ થાય છે. હવે છે મોસમી પવનો. પૃથ્વીની સપાટી પર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે, ઋતુ પ્રમાણે વાતા જાય છે, અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાતી જાય છે, અને તેને મોસમી પવનો કહેવામાં આવે છે. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોના દેશ કહેવામાં આવે છે, બરોબર. કયા દેશ? તો કે ભારત છે, મ્યાનમાર છે, બાંગ્લાદેશ, આ બધા જ દેશોમાં મોસમી પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોના દેશ તરીકે ઓળખવામાં આવે છે. ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના ઉદાહરણ છે. હવે આમાં પ્રશ્ન એ થાય કે નૈઋત્ય અને ઈશાન. નૈઋત્ય અને ઈશાન એટલે શું? તો કે આપણી કુલ દિશાઓ કેટલી તમને ખબર છે? 4 દિશા. તમે કહેશો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પરંતુ 4 નથી, 8 દિશાઓ છે, બરોબર. પૂર્વ, પશ્ચિમ, જો એક છે પૂર્વ, બરોબર, તો આ પશ્ચિમ, આ ઉત્તર અને આ દક્ષિણ. પછી અહીંયા એક દિશા છે, અહીંયા એક દિશા છે, આ એક દિશા છે, અને આ એક દિશા છે. એમાં નૈઋત્ય આવે, ઈશાન આવે, અગ્નિ આવે, આવી બધી દિશાઓના નામ છે, બરોબર. તો ત્યાંથી વાતા પવનો, આ ઉદાહરણ છે. હવે છે દૈનિક સ્થાનિક પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણ થતાના ફેરફારને કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવનો કહે છે. જો હવાનું દબાણ થાય એટલે દૈનિક કે સ્થાનિક પવનો છે તે બને, બરોબર. અને એના ઉદાહરણ જોશો એટલે સમજી જશો કે તમે દરિયા કિનારે જાઓ તો પવન જાજો આવે, થોડાક દૂર જાઓ તો એટલો પવન હોતો નથી, પાછું સામાન્ય થઈ જાય. તો દરિયાઈ જમીનની લહેરો. એમના પછી તમે પર્વત ઉપર ગિરનાર ઉપર ક્યારેય ચડ્યા હોય તો ગિરનાર ઉપર તમે અંબાજી મંદિર પાસે પહોંચી જાઓ તો ખૂબ પવન આવતો હોય છે, બરોબર. એટલે કે પર્વત અને ખીણોની જે લહેરો હોય. ત્યારબાદ ઉનાળામાં લૂ લાગે, શિયાળામાં અમુક ક્યારેક ઠંડો પવન વાતો હોય, એટલે કે શીત લહેર વાતી હોય. આ બધાને આપણે દૈનિક કે સ્થાનિક પવનો કહીએ છીએ. હવે આ જાણવા જેવી માહિતી છે જેને તમારે તમારી રીતના વાંચવાની હોય છે, જે પરીક્ષામાં પૂછવામાં આવતી નથી, એટલે કે તેને વધારાની માહિતી પણ તમે કહી શકો છો. આ વસ્તુ પણ એવી છે, એમ છતાંય હું તમને કહી દઉં કે તમે આ ટાઈપનું ક્યાંય યંત્ર લગાડેલું જોયું હોય તો આ પવન વેગ માપક છે, કે કેટલી ઝડપથી પવન વાય છે, એ ઝડપ માપવાનું સાધન આ છે. કઈ દિશામાં વાય છે એ નહીં, કેટલી ઝડપથી પવન વાય છે તે પવનની ઝડપ માપવાનું સાધન આ ટાઈપનું હોય છે. પરંતુ કઈ દિશામાં પવન વાય છે એ તમારે માપવા, એ જોવાનું સાધન આ ટાઈપનું હોય છે. આને પવન દિશા દર્શક કહેવામાં આવે છે, બરોબર. અહીંયા ઈ લખેલો છે, ઊંધો ભલે તમને દેખાય પરંતુ ઈ છે, એટલે કે ઈસ્ટ એટલે કે પૂર્વ, આ વેસ્ટ એટલે કે ડબલ્યુ એટલે કે પશ્ચિમ, અહીંયા એન છે, આ શું છે એન, નોર્થ એટલે કે ઉત્તર, અને આ ઊંધો એસ લાગે છે પરંતુ આ એસ છે, ઓલી સામેની બાજુ છે એટલે ઊંધો લાગે છે, એટલે કે દક્ષિણ. તો આ 4 દિશા, બરોબર. એ 4 દિશામાંથી પવન કઈ બાજુ છે? તો કે જે બાજુની સાઈડ આ એરો હોય, બરોબર, કુકરાની નીચે એરો આવેલો છે, જે બાજુની સાઈડ એરો આવેલો હોય તે દિશામાં પવન વાય છે. તો આમાં ડબલ્યુ તરફ પવન વાય છે, એટલે કે પશ્ચિમ દિશામાં પવન વાતો હોય એવું આ ચિત્રમાંથી આપણને લાગે છે. આ એક યંત્ર થઈ ગયું. હવે જોઈએ તો એ છે ભેજ. આપણે વાતાવરણમાં ભેજ આવેલું હોય અને જેના કારણે તમે ચોમાસામાં જોશો તો કપડાં મોડા સુકાશે, સુકાતા વાર લાગશે. જ્યારે ઉનાળામાં છે કપડાં ફટાફટ સુકાઈ જાય કારણ કે તડકો વધારે હોય. તો ચોમાસામાં સુકામ કપડાં સુકાતા વાર લાગે. શિયાળામાં આપણી સ્કિન સુકામ ફાટી જતી હોય છે, આપણે બોડી લોશન લગાડવાની જરૂર પડે છે. તો શિયાળામાં વાતાવરણ સૂકું હોય એટલે કે ભેજનું પ્રમાણ હોતું નથી, એટલા માટે આપણી ચામડી છે, સ્કિન છે તે ફાટી જાય એટલે આપણે બોડી લોશન લગાડીએ. જ્યારે ચોમાસું હોય છે ત્યારે આપણું શરીર
થોડીક ચીકણું લાગે છે, કારણ કે હવામાં ભેજનું પ્રમાણ, ભેજ એટલે કે પાણી, બરાબર, હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે એટલા માટે. સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થઈ જાય. શેમાં? તો કે એક જાતનું વરાળમાં રૂપાંતર થઈ જાય. તમે દરિયા કિનારે કોઈ પણ સિઝનમાં જાઓ, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, તો તમારી સ્કિન છે થોડીક ચીકણી થઈ જાય, કારણ કે ત્યાં છે તે ભેજનું પ્રમાણ વધારે હોય અને તેને ભેજ કહે છે. ભેજ કોને કહે? તો કે સૂર્યના કિરણો સમુદ્ર ઉપર કે કોઈ જળાશય ઉપર પડે તો તેમાંથી જે પાણી બાષ્પીભવન થઈને વરાળ બની જાય, તો એ વરાળવાળી હવા, એ વરાળને આપણે ભેજ કહેતા હોઈએ છીએ. ભેજ પૃથ્વીની સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે. બાષ્પીભવનની પ્રક્રિયા એટલે તો કે પાણી હોય એના ઉપર સૂર્યપ્રકાશ પડે તો આમાંથી વરાળ થાય. આ વરાળ થઈ આ ક્રિયાને બાષ્પીભવનની ક્રિયા કહીએ. આપણે કહેતા હોય કે તને આ જૂનું પાકું કરેલું બાષ્પીભવન થઈ ગયું લાગે, એટલે કે ઉડી ગયું લાગે, ભૂલાઈ ગયું લાગે, બરોબર. વાતાવરણમાં રહેલા ભેજ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બને છે. જો એક વસ્તુ તમને ઇન્ટરેસ્ટિંગ સમજાવું, બરોબર, અત્યારે એટલી આવતી નથી પણ સમજો, મજા આવશે. માની લ્યો કે આ સમુદ્ર છે, હવે આના ઉપર આ સૂર્ય છે, આ સૂર્યના કિરણો અહીંયા પડ્યા, રેડી પડ્યા, તો આમાંથી શું થયું? વરાળ થઈ. શું થઈ? વરાળ થઈ. તો આ વરાળ થવાની ક્રિયાને શું કહે? બાષ્પીભવન કહે. પછી આ વરાળ જેમ જેમ ઊંચાઈએ જાય, એમ ભણ્યા હતા કે આપણું નીચેના આવરણમાં જેમ જેમ ઊંચાઈએ જાવ એમ ઠંડક વધતી જાય, એટલે કે ગરમી છે એ ઘટતી જાય. આપણે ભણ્યા હતા તો જેમ જેમ ઊંચાઈએ વરાળ જાય એમ ઠંડક વધે. ઠંડક વધે એટલે ત્યાં વરાળ પાછી ઠંડી પડે, અને વરાળ ઠંડી પડે તો એમાંથી સરસ મજાના વાદળો બને. શું બને? વાદળો બને. આ વાદળ જે બન્યા, તો આ વરાળમાંથી વાદળ બનવાની ક્રિયાને ઘનીભવન કહે છે. તો શું બન્યા? તો કે પાણીમાંથી વરાળ બનવાની ક્રિયાને બાષ્પીભવન કહે, અને વરાળમાંથી પાછી વાદળ બનવાની ક્રિયાને ઘનીભવન કહેવામાં આવે છે. પછી વાદળ છે એ વરસે, એટલે કે પાછું આપણને વરસાદ સ્વરૂપે પાણી મળે, અને એ ઘનીભવન થઈ વાદળો બને, અને પછી વરસાદ સ્વરૂપે તે પૃથ્વીની સપાટીને પુનઃ પ્રાપ્ત થાય છે, એટલે કે એ પાણી પાછું આપણી પૃથ્વી ઉપર આવે છે, પુનઃ પ્રાપ્ત થાય છે. ડન. હવે જો, હવે આપણે આવશે આબોહવા અને માનવ જીવન. આપણી જે આબોહવા અને આપણા જે મનુષ્યોનું જે જીવન છે તેના વચ્ચે શું તાલમેલ છે એ જોવાના છીએ. તો કોઈ પણ પ્રદેશની આબોહવાની અસર ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ગાઢ રીતે જોવા મળે છે. જો આબોહવા હોય ને એની અસર આપણા ખોરાક ઉપર, આપણો જે પોશાક એટલે કે આપણો જે પહેરવેશ છે, આપણું જે રહેઠાણ છે એના ઉપર જોવા મળે. જેમ કે માની લ્યો કે ધ્રુવ પ્રદેશોમાં આબોહવા ખૂબ બર્ફીલી છે, બરોબર, તો ત્યાંનો પોશાક કેવો હશે? તો કે ખૂબ જાડો હશે, સ્વેટર હશે, એવી બધી વસ્તુ હશે. ખોરાક તો કે આપણે શિયાળામાં અને ઉનાળામાં અલગ અલગ ખોરાક ખાઈએ, તો ત્યાંનો ખોરાક એ પ્રકારનો હશે કે જેનાથી આપણું શરીર છે વધારે ગરમ રહે. રહેઠાણ એવું હોય છે કે ઘરની અંદર બહુ ઠંડી આવે નહીં, એ ટાઈપનું રહેઠાણ હશે. હવે કોઈ પ્રદેશ એવો છે કે જ્યાં વધારે પ્રમાણમાં ગરમી પડે છે, તો એનો જે પોશાક બહુ આછો હશે, ખોરાક ગરમીમાં ખવાય તેવી વસ્તુ હશે. રહેઠાણમાં બારી ને એ વધારે પ્રમાણમાં હશે કે જેથી કરીને પવનની અવર જવર, હવાની અવર જવર ઘરમાં જોવા મળે. તો આબોહવા છે તેની અસર ખોરાક, પોશાક અને રહેઠાણ પર પડે છે. વધુ વરસાદવાળા પ્રદેશોમાં ઘરના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે. અમુક પ્રદેશો એવા હોય ત્યાં ખૂબ વરસાદ પડતો હોય, તેના ઘરના છાપરા છે આમ વધારે પ્રમાણમાં ઢોળાવવાળા કરી દેવામાં આવે છે. જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોમાં મકાનો ઓછા ઢોળાવવાળા, સપાટ પતરાવાળા, આપણે ઘરનું છાપરું જોવો તો આમ સપાટ સીધું હોય, તો એ પ્રમાણના જોવા મળે છે. જે તે પ્રદેશમાં થતા ખેતી પાકો તે પ્રદેશના લોકોના ખોરાકમાં મોટા ભાગે લેવાતા હોય છે, બરોબર. એ માની લ્યો કે આપણે ગુજરાતમાં જે પાકો વધારે પ્રમાણમાં ઉગે આપણે એ વસ્તુ વધારે ખાતા હોય, પંજાબમાં જે વસ્તુ વધારે ઉગે તો એ લોકો એ વસ્તુ વધારે ખાતા હોય, હરિયાણામાં જે વસ્તુ ઉગે તો એ લોકો એ વસ્તુ વધારે ખાતા હોય, બરોબર. દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકોના ખોરાકમાં ઘઉં અને પર્વતીય ક્ષેત્રના લોકોના ખોરાકમાં મકાઈ લેવાય છે. તમે ગમે ત્યારે હિમાચલ બાજુ જાઓ તો ત્યાં મકાઈની વસ્તુ વધારે, એટલે કે મકાઈના લોટની રોટલી હોય, મકાઈના લોટની અલગ અલગ વાનગી હોય, કારણ કે ત્યાં મકાઈ વધારે પ્રમાણમાં ઉગે. અને આપણો જે અહીંયાનો પ્રદેશ છે તે છે સપાટ, એટલે કે મેદાની પ્રદેશ, અને આપણા પ્રદેશોમાં ઘઉં વધારે ઉગે, એટલે આપણે વધારે પ્રમાણમાં ઘઉંની વસ્તુ ખાતા હોય. ઘઉંની રોટલી છે, ઘઉંની ભાખરી છે, તો વધારે પ્રમાણમાં આપણે ઘઉં ખાતા હોઈએ છીએ. જે તે પ્રદેશમાં થતા ખેતી પાકો તે પ્રદેશના લોકોના ખોરાકમાં મોટા ભાગે લેવાતા હોય છે, એ આપણે જોઈ લીધું.
જે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાં લોકો આખું શરીર ઢંકાય તેવા ગરમ ઊની વસ્ત્રોનો ઉપયોગ કરે છે. શું? જે પ્રદેશમાં ઠંડી વધારે પડે એમાં શું કરે તો કે લોકો આખું શરીર ઢંકાઈ જાય, ટોપી પહેરે, બરોબર, આખું શરીર ઢંકાઈ જાય એ ટાઈપના વસ્ત્રો પહેરે છે. અને જ્યાં ગરમ ગરમ પ્રદેશ હોય, બરોબર, ગરમી જાજી પડતી હોય ત્યાં ઊનના વસ્ત્રો વધારે પહેરે છે. દાખલા તરીકે લદ્દાખના લોકો, બરોબર, લદ્દાખના લોકો શું કરે તો કે ત્યાં ઠંડી વધારે પડે, તો ઠંડી વધારે પડે તો એ લોકો ઊનના વસ્ત્રો પહેરે. અને જ્યાં ગરમી પડે ત્યાં ઊનના નહીં, સોરી, સુતરાઉ કાપડના વસ્ત્રો વધારે પહેરવામાં આવે છે. હવે જુઓ, ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે. દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો છે એ સુતરાઉ કપડાના ઝભ્ભાને એવું વધારે પહેરે, બરોબર, અને થોડાક એ ટાઈપના વસ્ત્રો પહેરે છે. ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે કપડું વીંટાળી દે છે. દાખલા તરીકે અરબસ્તાનના લોકો, બરોબર, ગરમ પ્રદેશના લોકો, જેમ કે તમે રેતીવાળા પ્રદેશો હોય, બરોબર, રેતાળ પ્રદેશો હોય ત્યાં તમે જાઓ તો ત્યાં રેતીને તે ખૂબ વધારે પ્રમાણમાં ઉડતું હોય તો ત્યાંના લોકોનો જે વસ્ત્ર હોય એમાં માથે કપડું બાંધી દે. જેમ કે તમે દુબઈના શેખ લોકો જોયા હોય તો માથે કપડું બાંધેલું હોય છે, બરોબર, રેતી ઉડતી હોય જેથી કરીને એનો પોશાક જ એવો બનાવેલો છે, બરોબર. ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રોમાં માનવ સ્વભાવ આળસુ, જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે. જોજો ફરી પાછું એકવાર, ગરમ અને ભેજવાળી આબોહવા હોય ને એમાં મનસ સ્વભાવ આળસુ હોય, લોકોનો સ્વભાવ આળસુ હોય. જ્યારે ઠંડા પ્રદેશો હોય એમાં લોકોનો સ્વભાવ ખુશનુમા, વધારે કાર્યશીલ, વધારે કાર્ય કરી શકે હોય. આપણે જુઓ, ઉનાળામાં થાક વધારે લાગે, આપણે એક્સરસાઇઝ કરવા શું કામ શિયાળામાં જાય તો કે શિયાળામાં આપણે હુષ્ટપૃષ્ટ હોય, આપણને થાક ઓછો લાગતો હોય છે કારણ કે વાતાવરણ ઠંડુ હોય છે. મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. આપણી આબોહવા અહીંયા 3 ઋતુ હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું. તેમાં ઉનાળામાં પ્રસંગો આપણે ઓછા કરીએ કારણ કે ત્યારે વરસાદ પડે તો સરખા પ્રસંગો થાય નહીં. જ્યારે ઉનાળામાં અને શિયાળામાં પ્રસંગો છે આપણે વધારે પ્રમાણમાં કરતા હોઈએ છીએ. હવે જુઓ, કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. તો કુદરતી વનસ્પતિ વૃદ્ધિનો આધાર જમીન, તાપમાન અને ભેજ પર રહેલો છે. જો કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ છે એમાંથી જે વનસ્પતિ છે તેનો આધાર કોના ઉપર છે તો કે જમીન. જેવી જમીન હોય એટલી એવી વનસ્પતિ ઉગે, બરોબર. ત્યારબાદ તાપમાન કેવું છે, ભેજનું પ્રમાણ કેટલું છે એના ઉપર આધાર રહેલો છે. હવે તમે હિમાચલ બાજુ જાઓ તો ત્યાં બરફના ઝાડ, ત્યાં એપલના એટલે કે સફરજનના ઝાડ વધારે, કારણ કે ત્યાં બરફીલું વાતાવરણ હોય અને એપલના જે સફરજનના જે ઝાડ હોય છે તેમને ઠંડુ તાપમાન જોઈએ છે, બરોબર. એવી જ રીતના આપણે આ ગુજરાત બાજુ આવો તો ઘઉં થાય, કપાસ થાય, બરોબર, તો આ બધા પાકો વધારે હોય છે. આ ઉપરાંત ઢોળાવ અને માટીની ઊંડાઈ, માટીના થરની જાડાઈ પર કુદરતી વનસ્પતિની વૃદ્ધિને અસર કરે છે. જો માટી છે એ માટીની ઊંડાઈ કેટલી છે, થરની જાડાઈ કેટલી છે, આ બધી જ વસ્તુ વનસ્પતિ ઉપર અસર કરે છે. આ ઘટકોમાં રહેલા વિભિન્નતાને કારણે જે તે પ્રદેશની કુદરતી વનસ્પતિ ગીચ અને પ્રકારમાં ફેરફાર જોવા મળે છે. જો ગીચતા અને એનો પ્રકાર કેવો છે તેમાં ફેરફાર જોવા મળે છે. તો એમાં જોઈએ કે કુદરતી વનસ્પતિના મુખ્ય 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. ગીચતા અને પ્રકાર જોઈને 3 ભાગોમાં વર્ગીકરણ કરી દીધા છે વનસ્પતિને. એક છે જંગલ, જ્યાં વનસ્પતિ એકસાથે ઝાઝા પ્રમાણમાં એક સરખી વનસ્પતિ જોવા મળે, બરોબર, ગીચ વિસ્તારમાં હોય તેને આપણે જંગલ કહીએ છીએ. પછી છે ઘાસના મેદાન, અને ત્રીજું છે કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખરા હોય તે. તો જંગલ એટલે શું તો કે વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશોમાં ઉગે છે. વનસ્પતિ છે તે અનુકૂળ તાપમાન અને વરસાદવાળો જે પ્રદેશ હોય ત્યાં ઉગે છે. અને તાપમાન અને વરસાદના આધારે ગીચ એટલે કે સઘન કે છૂટાછવાયા જંગલો છે તે આપણને જોવા મળતા હોય છે. ત્યારબાદ આવે છે ઘાસના મેદાન. આ મધ્યમ વરસાદવાળા ક્ષેત્રમાં આવેલા હોય છે. ઘાસના મેદાનો છે જ્યાં માપે મીડિયમ વરસાદ થાય ત્યાં ઘાસના મેદાનો જોવા મળે. એમના પછી કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખરા, તો કે શુષ્ક અને ઓછા વરસાદવાળા પ્રદેશોમાં આ વનસ્પતિ જોવા મળે છે. અને કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ છે આબોહવામાં ફેરફાર. કુદરતી વનસ્પતિ હોય એના પ્રકારમાં ફેરફાર થાય એનું મુખ્ય કારણ શું? આબોહવામાં ફેરફાર. કે એક જગ્યાએ વધારે ઠંડી હોય તો એક જગ્યાએ વધારે ગરમી હોય તો એક જગ્યાએ વધારે ચોમાસું હોય, તો એ પ્રમાણે ત્યાં છે અલગ અલગ વનસ્પતિ ઉગતી હોય છે.
વિશ્વની કુદરતી વનસ્પતિઓ અને તેમાં જોવા મળતા મુખ્ય પ્રાણીઓ વિશે જાણીએ. તો જો વનસ્પતિ અને પ્રાણીઓ એ બંને વિશે આપણે જાણીએ. તો જુઓ, સૌથી પહેલાં જંગલોના પ્રકાર જોઈએ. તો જંગલોના પ્રકારમાં પહેલો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો. ઉષ્ણકટિબંધીય બારેમાસ એટલે કે 12 મહિના લીલા રહે એવા જંગલો. બરાબર. તો આ જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે. અને આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. કઈ જગ્યાએ વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધ છે ત્યાં આ પ્રકારના જંગલો છે તે જોવા મળે છે. આ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદના કારણે ભેજવાળી હોય છે. જો ત્યાંનું વાતાવરણ કેવું હોય? ગરમ. જો ગરમ એટલે ઉષ્ણ, ઉષ્ણ એટલે ગરમ તમે કહી શકો. બરાબર. ગરમ અને પાછું બારેમાસ વરસાદના કારણે ભેજવાળી જગ્યા જ હોય છે ત્યાં. અને આ પ્રદેશની વનસ્પતિના પાંદડા એક સાથે ન ખરતા હોય, તે બારેમાસ લીલા રહેતા હોય, તેને બારેમાસ લીલા જંગલો કહે છે. આપણે અહીંયા કેવું થાય કે પાનખર ઋતુ આવે ત્યારે વનસ્પતિના પાન છે, પર્ણો છે તે ખરી જાય, પરંતુ આ પ્રકારની જે વનસ્પતિઓ હોય એના બારેમાસ પાંદડા ન ખરે. બરાબર. અમુક સાઇઝના થાય પછી ઓટોમેટિક ખરી જતા હોય છે અને પછી પાછા નવા ઉગી જતા હોય છે. એટલે દરેક વનસ્પતિને એક સાથે ખરતા નથી, એટલા માટે તે બારેમાસ લીલા જંગલો રહે છે. અને આ જંગલમાં રોઝવુડ, અબનુસ, મહોગની વગેરે જોવા મળે છે. અને ભારતમાં અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહોમાં આ પ્રકારના જંગલો છે તે જોવા મળે છે. ક્યાં ક્યાં? તો કે અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહો છે ત્યાં. બીજું આવે છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને પાનખર જંગલો પણ કહે છે. પાનખર ઋતુમાં પર્ણો હોય છે તે ખરી જાય છે તેવા જંગલો. અને આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વરસાદની માત્રા ત્યાં ઓછી હોય છે. ચોમાસા દરમિયાન વરસાદ થતો હોય. ઉનાળાની ઋતુથી 6 થી 8 અઠવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડા ખરી પડે છે, માટે તેને પાનખર કે ખરાવ જંગલો તરીકે ઓળખાય છે. પાનખર, પાન ખરી જાય તેવા જંગલો. બરાબર. ક્યારે ખરે? તો કે પાનખર ઋતુમાં જ ખરે. પાનખર ઋતુ ક્યારે આવે? તો કે ઉનાળા ઋતુ હોય ત્યારે 6 થી 8 અઠવાડિયા માટે તે ખરી જાય છે. આ જંગલોમાં કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ જેવી કે સાગ, સાલ, લીમડો, સીસમ વગેરે થાય છે. અને આ જંગલો ભારતના ઉચ્ચ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ, ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગમાં આ પ્રકારની વનસ્પતિઓ છે તે જોવા મળતી હોય છે. આ જંગલોમાં વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માકડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. અને આ પ્રદેશોમાં મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે પક્ષીઓ મોટી સંખ્યામાં આપણને જોવા મળતા હોય છે. એના પછી નેક્સ્ટ આવે છે ત્રીજું સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો, કે જે જંગલો બારેમાસ લીલા રહે તેવા જંગલો. તો આ પ્રદેશનું તાપમાન સમ અને વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય છે. અને આ પ્રદેશમાં બારેમાસ લીલા જંગલો છે આપણને જોવા મળે છે. આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશમાં આ જંગલો છે તે આપણને જોવા મળતા હોય છે. આ જંગલોમાં વાંસ, ચીડ અને નીલગિરી જેવા મુખ્ય વનસ્પતિઓ થાય છે. જોજો કઈ વનસ્પતિ વધારે થાય? તો કે વાંસ છે, એના પછી ચીડ છે, નીલગિરી છે, આવી વનસ્પતિ છે તે વધારે થાય. કઈ જગ્યાએ? તો કે સમશીતોષ્ણ બારેમાસ લીલા રહે તેવા જંગલોમાં. ઓકે. આ જંગલોમાં હાથી હોય, એક સિંગી ગેંડો જોવા મળે વગેરે પ્રાણી આપણને જોવા મળતા હોય છે. એના પછી આવે છે સમશીતોષ્ણ ખરાવ જંગલો. ખરાવ જંગલ એટલે શું થાય? આગળ પણ જોયું હતું આપણે, પાનખર ઋતુ હોય તેવા જંગલો. બરોબર. આ જંગલો કર્કવૃત્તની ઉત્તર અને મકરવૃત્તની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે. અને આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂઝીલેન્ડ, ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારત છે તેમાં પણ જોવા મળે છે. ઉત્તર ભારત એટલે કે જ્યાં બર્ફીલો છે, બરોબર, તે પણ તમે કહી શકો છો. આ જંગલોમાં ઓક, મેપલ જેવી મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે. અને આ જંગલોમાં હરણ, શિયાળ, વરુ જેવા પ્રાણીઓ જોવા મળે છે. ચાલો
એમના પછી આવે છે ભૂમધ્ય સાગરના જંગલો. ભૂમધ્ય સાગરના જંગલો કોને કહેવાય? તો આ જંગલો ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશમાં આવેલા છે. એક એવો સાગર છે જેને ભૂમધ્ય સાગર એટલે કે સમુદ્ર કહીએ છીએ. એના નજીકના જે જંગલો છે ને, એના નજીકના પ્રદેશમાં આવેલા જે જંગલો છે ને, ત્યાં આ પ્રકારની વનસ્પતિ છે તે જોવા મળે છે, જે મોટા ભાગનો યુરોપ, આફ્રિકા, એશિયા ખંડમાં જોવા મળે છે. અને આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ શુષ્ક, શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. કેવી હોય? તો કે ઉનાળામાં ગરમ અને શુષ્ક હોય, શિયાળામાં ઠંડી હોય અને ભેજવાળી હોય છે. અને આ પ્રદેશમાં ખટાશવાળા ફળોની વનસ્પતિ સંતરા હોય, અંજીર છે, ઓલિવ એટલે કે જૈતુન છે, દ્રાક્ષ વગેરે મુખ્ય જોવા મળે છે. હવે આમાં એક આવ્યું અંજીર. અંજીર હમણાં ખૂબ ટ્રેન્ડિંગમાં હતું. શું કામ? તો કે એવું ઘણા કહેતા હતા કે એ નોનવેજમાં આવે, બરોબર, એ વેજમાં ન આવે, કારણ કે એ બને છે એવી રીતના, ભલે વનસ્પતિમાં જ બને છે, એટલે એવું કંઈક આવ્યું હતું, બરોબર, એવી સ્ટડીઝ આવી હતી, એટલે થોડુંક હમણાં ટ્રેન્ડિંગમાં હતું. ચાલો હવે આપણે જોશું છઠ્ઠું, શંકુદ્રુમના જંગલો. શંકુદ્રુમના જંગલોનો એ ફોટો આપ્યો છે. આ ટાઈપના આપણે જંગલો મૂવીની અંદર ને જોયેલા હોય છે કે બર્ફીલા વિસ્તારમાં આવા ત્રિકોણ આકાર જેવા આકારના, બરોબર, જંગલો આપણે જોતા હોઈએ છીએ. તો શીત આબોહવા ધરાવતા પ્રદેશો આશરે 50° ઉત્તરથી 70° અક્ષાંશનો પ્રદેશ, જોજો, 50° ઉત્તરથી 70° ઉત્તર અક્ષાંશનો પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય પ્રદેશોમાં આ જંગલો આપણને જોવા મળે છે. આ જંગલોની વનસ્પતિનો આકાર શંકુ જેવો હોય છે. કેવો હોય? આમ શંકુ જેવો આકાર હોય, એટલે જ આને શંકુદ્રમના જંગલો કહેવામાં આવે છે. આ જંગલોમાં ચીર, દેવદાર, ફર વગેરે મુખ્ય વનસ્પતિઓ છે. અને આ વનસ્પતિઓનું લાકડું નરમ અને પોચું હોય છે. તે કાગળ, દિવાસળી, પેકિંગ માટેના વધારે ઉપયોગી છે. અને આ પ્રદેશમાં વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ, યાક વગેરે વસ્તુ જોવા મળે છે, વગેરે પ્રાણીઓ છે તે જોવા મળતા હોય છે. એમના પછી આવે છે ઘાસના મેદાનો. તો જોઈએ આપણે, એમાં પેલું છે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. તો આ પ્રદેશની આબોહવા ગરમ છે. કેવી છે? ગરમ છે. એટલે અહીં વરસાદ મધ્યમથી ઓછો પડે છે, કાં તો મીડિયમ હોય, કાં તો મીડિયમથી પણ ઓછો વરસાદ પડે છે. અહીં ઘાસ 3 થી 4 મીટર જેટલું ઊંચું ઘાસ થાય છે. આમ 3 થી 4 મીટર ઊંચાઈવાળું છે તે ઘાસ થતું હોય છે. એમાં આફ્રિકામાં આવેલા સવાનાનું ઘાસ મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે. અને આ પ્રદેશમાં સિંહ, ચિત્તા, હાથી, ઝીબ્રા, જીરાફ, હરણ મુખ્ય પ્રાણીઓ છે તે આપણને જોવા મળતા હોય છે. બીજું છે સમશીતોષ્ણ ઘાસના મેદાનો. તો કે સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં, જો સમ આબોહવા હોય, સમ એટલે કે મીડિયમ આબોહવા હોય, તેવા જંગલોમાં, તેવા ખંડોના મધ્યમાં આવેલા પ્રદેશોમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. અને આ પ્રદેશમાં જંગલી ભેંસ હોય, એમના પછી બાયસન અને કારિયાળ જેવા પ્રાણીઓ જોવા મળે છે. ક્યાં ક્યાં પ્રાણી હોય? તો કે જંગલી ભેંસ, બાયસન અને કારિયાળ. બાયસન નામનું પણ એક પ્રાણી હોય છે. અને ગુજરાતમાં ભાવનગરના વેરાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ જોવા મળે છે, બરોબર. તો કઈ જગ્યાએ? તો કે જો આ પ્રશ્ન પૂછે વધારે, કારણ કે આપણા ગુજરાતનું છે, તો ગુજરાતના ભાવનગરના વેરાવદર અને કચ્છના બંને વિસ્તારમાં સમશીતોષ્ણ ઘાસના મેદાનો જેવું ઘાસ જોવા મળે છે. ચાલો નેક્સ્ટ, હવે એમના પછી જોઈએ તો કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખરા. અહીંયા તમે જોવો છો કે રણ પ્રદેશના જંગલોનો ફોટો આપેલો છે. રણ પ્રદેશમાં આવી રીતના કાંટાળી વનસ્પતિ હોય, બરોબર, અને કાંટાળી વનસ્પતિ જ રણમાં જોવા મળે. તો રણ પ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે. રણમાં કેવું હોય? વરસાદ બહુ ઓછો પડે અથવા તો ના બરાબર પડે. ત્યાંની આબોહવા છે, વાતાવરણ છે તે ખૂબ જ ગરમ હોય અને શુષ્ક એટલે કે એકદમ સૂકું હોય છે. આ પ્રદેશ વનસ્પતિ ઓછી જોવા મળે છે. આબોહવા સાથે અનુકૂળ સાધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે. અને આ વિસ્તારમાં બોરડી હોય, થોર હોય, બાવળ, ખીજડી વગેરે વનસ્પતિઓ જોવા મળે છે. જે વનસ્પતિમાં તમને કાંટા દેખાય તે વધારે જોવા મળે. પછી ગુલાબમાંય કાંટા હોય તો ગુલાબ નહીં, પરંતુ થોર છે, બોરડીમાં કાંટા હોય, એ ટાઈપના કાંટા હોય તો તે વધારે જોવા મળે છે. આ પ્રદેશમાં ઊંટ, શિયાળ, ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે. કચ્છના નાના રણમાં જોવા મળતું ઘુડખર પ્રાણી વિશ્વમાં અજોડ છે. ઘુડખર પ્રાણી વિશ્વમાં એક અજોડ છે. અને આ ઉપરાંત મોટા રણમાં કાદવ કિચડવાળા વિસ્તારમાં સુરખાબ પક્ષીઓ છે તે આપણને જોવા મળે છે. કેવા પક્ષીઓ? તો કે સુરખાબ પક્ષીઓ છે તે આપણને જોવા મળે છે.
અહીં યાયાવર પક્ષીઓ પણ આવે છે અને આ પ્રદેશમાં સાપ અને વીછી પણ આપણને જોવા મળતા હોય છે. કોણ કોણ? તો કે સાપ અને વીછી બરોબર જોવા મળે છે. આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશોમાં ઠંડી અને શુષ્ક આબોહવાવાળા પ્રદેશોમાં ઝાડી ઝાકરા અને ટૂંકું ઘાસ થાય છે અને હિમાલય અને લદ્દાખમાં આવી વનસ્પતિઓ જોવા મળે. કઈ કઈ જગ્યાએ? તો કે હિમાલય અને લદ્દાખ છે તે જગ્યાએ આવી વનસ્પતિઓ છે ખૂબ વધારે પ્રમાણમાં આપણને જોવા મળતી હોય છે. અહીં હિમદીપડા, ચિત્તા, પાંડા વગેરે પ્રાણી જોવા મળે છે અને કાશ્મીરમાં પશ્ચિમનો બકરી જોવા મળે છે. બરોબર, કેવો? પશ્ચિમનો બકરી, બરોબર, પશ્મીનો બકરી હોય ખરેખર તો એ જ છે, પશ્મીનો બકરી છે તે જોવા મળે છે. કઈ જગ્યાએ? તો કે કાશ્મીરમાં. બરોબર, તો આ બકરી છે એ બકરીના જે વાળ હોય છે, રૂવાટી હોય છે, તે મોટી હોય છે. બરોબર, અને એમાંથી ઊન જેવું, આપણે આ ઘેટામાં કેવું ઊન જેવું હોય તેવી જ આ બકરીમાં જોવા મળે છે. તો એ કાઢવામાં આવે છે અને એમાંથી આપણે અલગ અલગ વસ્તુઓ બનાવતા હોઈએ છીએ. તો મિત્રો, આ હતો આપણો સરસ મજાનો પાઠ. આશા રાખું છું કે આખો પાઠ મેં તમને વ્યવસ્થિત રીતના સમજાવી દીધો છે, તમને સમજાઈ પણ ગયો છે. હું એટલે કે શિવમ વમજા, મારું એક મિશન છે કે હર ઘર શિક્ષા. તો સરસ રીતના આ મિશન અંતર્ગત મેં સરસ મજાનું આ પાઠ ભણાવેલો છે. તો ચોક્કસથી તમે આ પાઠને બીજા તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. આ મારા મિશનને તમે એક લાઇક કરીને ચોક્કસથી વધાવજો અને બીજા કયા વિડીયોઝ તમારે જોવા છે કોમેન્ટ કરીને જણાવજો. તમારે ફ્રી વિડીયો છે એ આપણી વામજા એજ્યુકેશન એપ્લિકેશન છે તેની અંદર ફ્રી વિડીયોના સેક્શનમાં બધા જ વિડીયો તમને લાઇનસર જોવા મળશે. એકદમ નિઃશુલ્ક છે, એકદમ ફ્રી છે. તેનો ચોક્કસથી તમે લાભ લઈ શકો છો. કોર્સ ખરીદવા માટે ત્યાં કોર્સિસ નામનો પણ ઓપ્શન છે, તો તેમાંથી તમે કોર્સિસ જો અવેલેબલ હોય ત્યારે તમે કોર્સિસ પણ ખરીદી શકો છો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.